આજે આપણે આવી ગયા છે ગાંધીનગર ખાતે સચિવાલયમાં માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની મુલાકાત માટે। તો અહીંયા આવતા આપણે પહેલાં એન્ટ્રી કરાવવી પડશે। હું તમને બતાવું, ચાલો। આપણે આ મુલાકાત વિદ્યાર્થી ભવન અમદાવાદ ગાંધીનગર માટે કરવાની છે, એટલા માટે એમની મુલાકાતે આવ્યા છું અને સાથે જીતુભાઈ વદર સાહેબને પણ મળીશ। તો આગળ ચાલો જોઈએ આ વિદ્યાર્થી ભવનની મુલાકાત સફળ રહેશે એવી મા લીરબાઈને પ્રાર્થના। અહીંયાથી આપણે પાસ લેવાનો છે, અહીંયાથી પાસ લઈ અને પાસ લેવા લાઈનમાં ઊભું રહેવાનું અને પછી સાઇન કરાવીને એન્ટ્રી કરવાનું। આ એન્ટ્રી છે। વિશાખિંગ સ્વર્ણિમ સંકુલ 1 ગાંધીનગર। પાર્કિંગમાં આપણે બાઇક પાર્ક કરી દીધી છે અને સામે વિધાનસભા છે। જબરજસ્ત છે બધા આ વિધાનસભા। ગાંધીનગર સચિવાલય છે, જોઈ લ્યો। અહીં જાણે વિદેશમાં ફરતા હોય એવી અનુભૂતિ થાય છે। કેટલું ચોખ્ખું ચણટ જેવું છે, રસ્તાઓ પણ નીટ એન્ડ ક્લીન। કોઈ અહીંયા વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભાની પણ મુલાકાત લીધી, ખરેખર મજા આવી। આપણે વિધાનસભા પહેલી વાર જોયું, સ્વર્ણિમ સંકુલમાં મુલાકાત કરી। સ્વર્ણિમ સંકુલ 1 સચિવાલય। ઓલ પબ્લિક પ્લેસ એન્ટ્રી ગેટ। આ છે વિધાનસભા। અહીંયા ઊભી અને મંત્રીઓ શ્રી ઇન્ટરવ્યૂ આપતા હોય છે, જોઈ લ્યો। શ્રી સ્વામી વિવેકાનંદ, ક્રાંતિવીર પંડિત શ્યામ કૃષ્ણ વર્માજી, પ્રારંભિક શિક્ષણ માંડવી તથા ભુજમાંથી તેમજ શિક્ષણ મુંબઈમાંથી મેળવી ઇંગ્લેન્ડ લઈ બેલિસ્ટર થયા, ભારત પાછા ફર્યા। ત્યારબાદ ઇંગ્લેન્ડ વસવાટ માટે ગયા અને ત્યાં સન 1905માં ઇન્ડિયન સોશિયલિસ્ટ પાત્ર શરૂ કરી ઇંગ્લેન્ડ હોમ રૂલ લીગની સ્થાપના કરી। ભારતની ઇંગ્લેન્ડમાં અભ્યાસાર્થે જનાર વિદ્યાર્થીઓ રહેવાની સગવડ માટે ઇન્ડિયન હાઉસની સ્થાપના કરી। મિત્રો, અમૃતલાલ વિજયલાલ ઠક્કર બાપા, સ્વ વિજયભાઈ રૂપાણી, સ્વ દિલીપભાઈ રમણભાઈ પરીખ, કેશુબાપા પટેલ, શ્રી માધવસિંહ ફૂલસિંહ સોલંકી। જબરજસ્ત વિધાનસભાનું બિલ્ડિંગ છે। છબીલાલ પ્રાગજીભાઈ મહેતા, અમરસિંહભાઈ ભીલાભાઈ ચૌધરી, બાબુભાઈ જસભાઈ પટેલ, ચિમનભાઈ જીવાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ છોટાલાલભાઈ રોજા, જીતેન્દ્રભાઈ કનૈલાલભાઈ દેસાઈ, બળવંતભાઈ મહેતા, ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ।
આ વિદેશમાં હોય એવી અનુભૂતિ થાય છે ખરેખર મિત્રો, એકદમ મસ્ત. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને આપણા એકમાત્ર સચિવ શ્રી જીતુભાઈ વદર સાહેબ સાથે ખૂબ જ સારી મુલાકાત અને ખૂબ જ પોઝિટિવ રહી. આ સાથે ગાંધીનગર જોઈ લો કેટલું નીટ એન્ડ ક્લીન છે, સ્વચ્છ શહેર છે, ગ્રીન સિટી ગાંધીનગર છે, ગિફ્ટ સિટી છે. અહીં પહેલી વાર મેં વિધાનસભા જોયું, ખૂબ જ સારું રહ્યું, બરાબર છે. અને ખૂબ સારી પોઝિટિવ ચર્ચાઓ થઈ. આપણે શિક્ષણરૂપી રથ માલદેવ બાપુનો આગળ વધારીએ અને સૌ સાથે મળી અને સર્વે મિત્રોને જોડીએ. દરેક ગામમાંથી 2 મિત્રો જોડાય એવી બધાને વિનંતી. તો આપ આવો સાથે મળી અને સમાજના ભવિષ્ય માટે નવનિર્માણ કરીએ.